મંગળવારની મધ્યરાતે 3 વાગ્યે મુંદરામાં ઘરના નકુચા તોડી અજાણ્યા 3 ચોરે કબાટમાંથી રોકડ તથા દાગીના સહિત કુલે 1,32,500ની તસ્કરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે લખપત તાલુકાના જુણાચાઈની સીમમાં પવનચક્કીના દરવાજા તોડી તેમાંથી 105 મીટર કોપર વાયર કી રૂ. 49,000ની ચોરી થઈ છે. મુંદરાના રિદ્ધિસિદ્ધિ નગરમાં રહેતા કાંતિલાલ ખીમજી ગરવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તથા તેમના પત્ની અને પુત્ર કામકાજ અર્થે ગાંધીધામ ગયા હતા. ગત તા. 1/9/6ના રાત્રે 3 વાગ્યે અન્ય પરિજનો છત પર સૂતા હતા, ત્યારે સામેવાળા પડોશી હરેશભાઈ સિજુએ ચોરચોરની રાડો પાડતા પરિજનો જાગી નીચે આવ્યા હતો. હરેશભાઈ કહ્યું કે રૂમાલ બાંધેલા 3 ચોર તમારા આંગણામાં આંટાફેરા કરતા હતા અને રાડો પાડતા ભાગી ગયા છે. ઘરનો દરવાજો જોતા નકુચો તૂટેલો હતો અને કબાટનો લોક તોડી તેમાંથી રોકડા રૂ. 15,000 તથા સોનાના 3 લોકેટ, 8 વીંટી, 1 બુટિયાની જોડી આમ રૂ. 1,70,500ના દાગીના એમ કુલ્લે રૂ. 1,32,500ના મુદ્દામાલની ચોરી થઈ છે. પોલીસે ફરિયાદ નોંધી છે અને રૂમાલ બાંધેલા ચોરો યોગેશ્વર બાજુથી નાસ્યાના સીસીટીવી ફૂટેજ મળતા પોલીસે તેના સઘળ મેળવવા છાનબીન આદરી છે. બીજી તરફ નરા પોલીસ મથકે ખાનગી સિક્યુરિટીના સુપરવાઇઝર ગિરિરાજસિંહ સોઢાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 201ના જુણાચાઈ સીમમાં આઇનોક્સ વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની પવનચક્કીના દરવાજા તોડી અર્થિંગ કોપર વાયર 105 મીટર કી રૂ. 49,000ની કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કર્યાની ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.